Radio City Joke Studio, Joke Studio, Joke Studio. નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, હવે તમે જોયું આ એક્ઝામ્સ નો માહોલ ચાલુ થઈ ગયો છે. છોકરાઓની એક્ઝામ્સ ચાલુ થવાની છે હવે. હા, આઈ નો. મારો છે ને એક દૂરનો ભત્રીજો છે, 10માં છે. તો મને શું કે ખબર, મને કે કાકા 90s ની ફિલ્મોમાં ખબર છે એવું બતાડતા હતા કે આમ પેલી આમ છોકરી હિરોઈન લાઇબ્રેરીમાંથી બહાર આવે, હાથમાં બધી બુક્સ હોય અને પછી સીધી હીરો સાથે અથડાય એટલે બધી આમ બુક્સ નીચે પડી જાય ધડ. તો કે આ બધી બુક્સ મળે છે ક્યાં કે? મારો હારો ખરા છે આ? અરે બહુ હોશિયાર થઈ ગયા છે આ જનરેશનના છોકરા. અને અમે તો એ અમારા જમાનામાં તો કેવી નાની નાની ફાલતુ વાતમાં ખુશ થઈ જતા હતા. મને હજુ યાદ છે, પેલી બેન્ચ હોય ને, બેન્ચ જેના પર બેસીએ બધા, તો જો બેન્ચ પર ધૂળ લાગી હોય ને તો છાના માના કોકની બેગ ઉપાડી અને બેન્ચ પર ઘસી આમ કરીને બેગ થી સાફ કરી નાખવાની, પછાની મણી જઈને મૂકી આવવાની કોકની બેગ. આમાં એટલો બધો આનંદ આવી જતો હતો અમને. પણ તમને કહું કાકા, એક આખી ઘટના કેવી થઈ છે. હમણાં ટીચર્સ જેટલા પણ છે એ લોકો તો કેવી ધમકી આપે છે. યાદ હોય તો ખબર છે, કદાચ તમારા જમાનામાં એવું હતું કે ભાઈ ચાલો પપ્પાને બોલાવી આવો, રિઝલ્ટના દિવસે પપ્પાની સહી લઈને આવજે કે મમ્મીની સહી લઈને આવજે. યાદ છે? અરે બાપા, અમે તો બહુ ખેલ કરતા હતા. બાપાની જગ્યા કોક બીજાને લઈ જઈએ પપ્પા બનાવીને અને એમાં જલાઈ જઈએ અને કેટલું બધું થતું હતું. એ આખી વસ્તુ જ જતી રહી છે હવે તો ટીચર્સ શું ધમકી આપે છે ખબર છે? કે જો આ રિઝલ્ટ પર તે તારા પપ્પાની સહી ના કરાય ને તો આ રિઝલ્ટ હું ફેસબુક ઉપર અપલોડ કરીશ અને તારા પપ્પાને ટેગ કરીશ. લે ની માને. હા, ડિજિટલ ધમકી આવે છે હવે. એટલે જખ મારીને એનો બાપો વાંચી કાઢે નહીં તારે. પણ હું એવું કહું છું કે ધારો કે તમે આજના જમાનાના હોત અને તમારી સાથે તમારા ટીચર્સ આવું કરે કે ભાઈ અમે ફેસબુક ઉપર અપલોડ કરી દઈશું ને તારા પપ્પાને ટેગ કરી દઈશું, તો તમે શું કરો? કશું નહીં લાવે. હું તો સીધો જઈને મમ્મીને અડી જાઉં. મમ્મીને હું કહું ખબર છે કે જો પપ્પાની ફ્રેન્ડ લિસ્ટમાં મેડમ છે, જો આખો દિવસ વાતો કરે છે, કઈક કરતું હવે આવું કરીને બબાલ કરાવી નાખવાની બે જણ વચ્ચે. વાહ, શું આઈડિયા આપ્યો છે. ના પણ યાર, ખરેખર ચિંતાનો વિષય એટલો છે કે બાળપણ ખતમ થઈ ગયું છે અને એના ઉપર આપણે વાત કરીએ તો હમણાં એક સોંગ વગાડ. Joke Studio, Joke Studio, Joke Studio. Only on Radio